હું છું દુબઈના એરપોર્ટ ઉપર. તમે સ્પાઇસજેટના કાઉન્ટર ઉપર તમે જુઓ ઘણી બધી લાઈન છે. અમારું પણ હવે લગેજ અંદર જઈ રહ્યું છે. દુબઈ એરપોર્ટમાં પણ વ્હીલચેર મળી જાય આ રીતે ફ્રીમાં, અને આ રીતે અમે આવી રહ્યા છે. હા, હું તમને બતાવું છું દુબઈનું એરપોર્ટ. હમણાં જ મેં તમને મુંબઈનું એરપોર્ટ પણ બતાવેલું. જોયું છે આ એરપોર્ટ કેટલું મોટું છે. સાથે વ્હીલચેરવાળા ભાઈ છે એટલે આપણે શોધવું તો નહીં પડે. સ્પાઇસજેટ આજે લેટ હતું. અમે લોકો પણ ઘણા લેટ પહોંચ્યા ત્યાં. અમે 11:20 પહોંચ્યા હશું ને 1 વાગ્યાનું ફ્લાઇટ હતું. વ્હીલચેર અમને મળી ગઈ હતી. બોર્ડિંગ પાસ અમારો ફટાફટ થઈ ગયો. લગેજ પણ અમારું નીકળી ગયું. અને પછી અમને ઇમિગ્રેશન માટે જવાનું હતું, એમાં પણ અમે ફટાફટ નીકળી ગયા. અને પછી નીકળ્યા અમે મેટ્રો ટ્રેનમાં. પણ આ એરપોર્ટમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ટ્રેન ચાલે છે. જેમ ઘણી જગ્યાએ બસો ચાલતી હોય છે, એમાં અહીંયા મેટ્રો ટ્રેન ચાલે છે. તો દુબઈનું એરપોર્ટ છે, ટર્મિનલ 1 છે, એટલે મોટું તો છે જ, માટે ટ્રેન તો ચલાવવી જ પડે, અને તો જ લોકો વધારે આમાં આવી શકે. દુબઈના એરપોર્ટમાં શોપિંગ ફ્રી માર્કેટ પણ ઘણું મોટું છે. અમારે વેટ રિફંડ કરવાનો હતો, એટલા માટે અમે થોડા સ્પીડમાં હતા. તમે બહારની લાઇટ બધી જોઈ શકો છો. આગળ જશું એટલે મેટ્રો જ્યાં ઊભી રહેશે ત્યાંથી અમારું આગળનો પ્રોગ્રામ થશે, અને અમે એકદમ નજીકમાં જ પહોંચી જશું. ત્યાં પહોંચ્યા પછી અમને ફ્લાઇટમાં બેસવા મળશે. હજુ ટાઈમની વાર હતી અને 12 પણ નહોતા વાગ્યા રાતના. પણ મને આશ્ચર્ય એ થયું કે એકદમ ક્લીન છે એરપોર્ટ. સ્ટાફ પણ બહુ સારો છે. અહીંયા 1 મિનિટે 1 ફ્લાઇટ આવે છે, છતાં પણ ફટાફટ ટાઈમ ઉપર ફ્લાઇટ નીકળી જાય છે. સ્પાઇસજેટમાં થોડો પ્રોબ્લેમ હોય છે કે ટાઈમ ઉપર ફ્લાઇટ નથી આવતી. ये भाई फ्री शॉपिंग, सॉरी ड्यूटी फ्री शॉपिंग तो ना હોય. ठीक है, फ्री शॉपिंग कौन करवा दे भाई? ड्यूटी फ्री शॉपिंग. તમે દુબઈ ડ્યુટી ફ્રી શોપિંગમાં ખરીદી કરી શકો. રેટ થોડો વધારે હોય છે, પણ જે લોકો દુબઈ આવીને આગળ જતા હોય, જેમ કે લંડન, અમેરિકા, એ લોકો અહીંયા ખરીદી કરે છે. અને મોલ જેવો માહોલ તમને અહીં જોવા મળે છે. અમે લોકો આગળ નીકળી રહ્યા છે. હવે અમારું જે જગ્યાએથી ફ્લાઇટ જવાની છે એ બાજુ જશું. વ્હીલચેર હોવાથી ફરક એ પડે છે કે વડીલ જે હોય એને ચાલવું નથી પડતું, અને આપણે પણ થોડું સ્પીડમાં ચાલીને એની સાથે રહી શકીએ છીએ. અને બધા જે કાઉન્ટર છે એ કાઉન્ટર આપણે ફટાફટ પૂરા કરી શકીએ છીએ. 1 બાય 1 અમે બધી પ્રોસિજર પૂરી કરી લીધી, અને કોઈ જગ્યાએ શોધવામાં કંઈ પ્રોબ્લેમ થયો નહીં. બસ હવે અમે લોકો એકદમ નજીક જ છે. તમને એક વાત કરવાની તો રહી જ કે ભાઈ, અમારી ફ્લાઇટ એકચ્યુઅલી સાંજે એટલે 7:25 હતી. પછી 4 કલાક લેટ થઈ, એટલે કે 11:30ની આસપાસ. અને હવે એ ફ્લાઇટ 1 વાગે આવવાની છે, મતલબ જવાની છે, હજી આવી તો નથી. એટલે સ્પાઇસજેટનો અનુભવ ખાસ તમારે ધ્યાનમાં લેવાનો. આમાં તો શું છે કે સાંજના ટાઈમે નીકળવું હતું, અને મારે એક એક્ઝિબિશન હતું, એટલે લેટ આવવું પડ્યું. બાકી આટલું લેટ આપણાથી અવાય નહીં, એટલા માટે કે આ ફ્લાઇટ આપણે ન કરાય.
આ રીતે જો 5 કલાક લેટ કે 4 કલાક લેટ કે 3 કલાક ઉપર લેટ જો ટ્રેન હોત ને તો આપણા ઇન્ડિયામાં સરકારે નિયમ બનાવેલો છે કે તમે 100% રિફંડ લઈ શકો. જ્યારે ફ્લાઇટમાં એવું નથી ભાઈ. ફ્લાઇટમાં તો તમને કોઈ રિફંડ મળે નહીં ને એમાંય જો તમારી વિઝા પૂરી થતી હોય અને ફ્લાઇટ એક દિવસ મોડી હોય, જેમ કે અમારી 28 તારીખે આજે ફ્લાઇટ હતી, હવે હમણાં અમે નીકળશું ત્યારે 29 તારીખ થઈ જશે. અત્યારે જ અમારું 29 તારીખ તો થઈ ગઈ છે. તમે જોવો છો 12 ને 20 થઈ છે. એટલે અમે તો એક દિવસ વહેલા જ નીકળી ગયા હતા જેથી કરીને આ પ્રોબ્લેમ જ ના થાય. પરંતુ તમે પણ જ્યારે ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરો અને ખાસ કરીને દુબઈ, તેના નિયમ પ્રમાણે તમે એક દિવસ વહેલા જ કે 2 દિવસ પહેલાં જ રિટર્ન ટિકિટ કઢાવજો, જેથી કરીને આવા પ્રોબ્લેમમાં તમને વિઝાના પ્રોબ્લેમ ન થાય. નહીં તો એ ફાઇન મોટો છે. એટલે કટોકટીમાં તમારે આવવું નહીં અને અહીંયાથી રિટર્ન ફ્લાઇટ કરાવી નહીં. લોકો ફ્લાઇટમાં ડાયરેક્ટ જઈ રહ્યા છે એટલે સીધા ફ્લાઇટમાં ભાઈ 12:30 જેવો ટાઈમ થયો છે રાતનો. 1 વાગે ઉપડશે. ચલો હવે અમે લોકો ફ્લાઇટમાં જશું. હાલો પપ્પા, બાય બાય દુબઈ. ચાલો #101. હેલો. ભાઈ આ ફ્લાઇટનું મને રીઝન જોવા મળ્યું કે ભાઈ શ્રીનગરમાંથી એટલે મોડી થઈ છે. અરે 15 મિનિટ છે, બહુ થઈ ગઈ. 15 મિનિટ તો બહુ થઈ ગઈ. ચલો અમે રિવર્સ જઈ રહ્યા છે. બાય દુબઈ. के लिए आपकी सीट पॉकेट में रखे सुरक्षा नियम कार्ड को ध्यान से पढ़ें. धन्यवाद. We request your complete attention for the safety demonstration of this Boeing 737-800 aircraft. To fasten your seat belt, insert the metal tip into the buckle adjusted by pulling the. ચલો ઉડી રહ્યા છે અમે લોકો. બાય દુબઈ. ફાઇનલી ટેક ઓફ. અમારી ફ્લાઇટ રનવે ઉપર દોડી રહી છે, એટલે કે હવે ટેકઓફ થશે અને ટેકઓફ કરવા માટે દોડવું જરૂરી છે, તો જ તમે સારી રીતે ટેકઓફ કરી શકો. એરપોર્ટ મોટું છે પણ રનવે પણ ઘણા છે, કેમ કે હર 1-2 મિનિટે અહીંયા ફ્લાઇટ ટેકઓફ થાય છે અને ઇન્ટરનેશનલ સિટી દુબઈ છે તો હરેક દેશની ફ્લાઇટ અહીંથી આવે છે. તમે અમેરિકા કે લંડન કે કોઈ પણ જગ્યાએ જવું હોય તો તમારે દુબઈ, અબુધાબી આવવું જ પડે છે. સ્પીડ વધી રહી છે. અમે લોકો જઈ રહ્યા છે અમદાવાદ અને અમદાવાદ જવા માટે અમારો જે એરિયો કે જે રૂટ છે એ રૂટ તમને અબુધાબી સુધી નહીં લઈ જાય, પણ અબુધાબીની અલગ દિશામાં, એટલે કે ફુજેરા બાજુ જશે અને ફુજેરાથી ડાયરેક્ટ સીધા કચ્છના રણમાં જશે. આ દુબઈ સિટીનો નજારો છે. આ બાજુ બરદુબઈ, આ બાજુ ડેરા, શારજા, અજમાન, આ બધા સિટી આવેલા છે. તમને બુર્જ ખલીફા નહીં જઈ શકો કે નહીં જોઈ શકો, કારણ કે એ બેક સાઈડ ઉપર છે. તો દુબઈની સફર સારી રહી. દુબઈ દર્શન તમને પૂરું કરાવવાની ટ્રાય કરી. દુબઈના હરેક મોલ, માર્કેટ, એના ટુરિસ્ટ પ્લેસના ડિટેલના વિડીયો તમને બતાવ્યા. અમે લોકો પણ સવારે અમદાવાદ પહોંચી જશું. મારો આ વિડીયો બને ત્યાં સુધી બધા લોકોને ફોરવર્ડ કરજો
લાઈક કરજો, ખાસ તો શેર કરજો, જેથી લોકો પણ જોઈ શકે, બીજા લોકોને પણ ખ્યાલ આવે કે ખરેખર દુબઈ કેવું છે. બસ અમદાવાદ આવવાની તૈયારી છે. અમે અમદાવાદ સવારના 5 વાગે પહોંચી ગયા છે. તો દુબઈની સફર માટે અને દરેક વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળતા રહેશું નવા વિડીયોમાં. હું ભાવિન જોશી. બાય અને થેન્ક યુ ફોર વોચિંગ.